હા, અસ્થમા આનુવંશિક મહદઅંશે ગણાયેલો છે. અચ્છા. આંતરિક અને બાહરિક પરિબળોથી, એક્સટ્રિન્સિક અને ઇન્ટ્રિન્સિક ફેક્ટરથી અસ્થમા થાય એવું ચોપડીમાં લખેલું છે. બરાબર. કોઈને દોડવું હોય ને ઢાળ મળે ને, એ આનુવંશિક પરિબળ કહેવાય. પણ દોડવું કે ન દોડવું એ તો મારા હાથમાં છે. બરાબર છે. બરાબર છે. અસ્થમા એટલે શ્વાસ નળી સાંકડી થઈ જવી અને શ્વાસ નળીમાં સોજો આવવો. પરફેક્ટ. પરંતુ આ ટેમ્પરરી છે. ઓકે. હું જે પરિબળથી મને આ થતું હોય એ પરિબળથી દૂર જઉં બરાબર. અને આ સોજો ઉતારવાની ને શ્વાસનળી ખોલવાની દવા હું કરું, એટલે એ શ્વાસનળી પૂરેપૂરી ખુલી જાય, જેને કારણે મારી શ્વાસનળી સાંકડી થવાથી મને શ્વાસ લેવા બહાર કાઢવામાં પડતી તકલીફ જતી રહે. બરાબર છે. ઇટ ઇઝ એ રિવર્સિબલ એરવે ઓબ્સ્ટ્રક્શન. બરાબર. અસ્થમાના દર્દીઓ સામાન્ય સંજોગોમાં નાની ઉંમરથી જોવા મળતા હોય છે, જેમને એલર્જીને કારણે નાક કાન ગળામાં જે એલર્જીક રાઇનાઇટિસ કહેવાય, અને એને કારણે જેમને તકલીફ થતી હોય એ આગળ જતાં અસ્થમામાં પરિબળોમાં પરિણમતી જોવા મળેલી છે. બરાબર. 20 થી 30% લોકોને એલર્જીક રાઇનાઇટિસમાંથી અસ્થમા થાય છે. બરાબર. પરંતુ અસ્થમાની સારામાં સારી વાત એ છે કે ઇટ ઇઝ રિવર્સિબલ, અચ્છા. ઇટ ઇઝ ટ્રીટેબલ, ઓકે. ઇટ ઇઝ ફુલ્લી કંટ્રોલેબલ. ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. ઇટ ઇઝ અસ્થમાની ટેન્ડન્સી હોય, બાહરી પરિબળોથી થતું હોય તો એ ક્યોરેબલ. ઓકે. હું કાલા કપાસની ફેક્ટરીમાં કામ કરવા ગયો અને મને ચાલુ થયું, હું ફેક્ટરીમાંથી નીકળી ગયો, પછી નથી થતું તો એ બાહરી પરિબળથી છે, એ ક્યોરેબલ. ઓકે. પરંતુ મને નાનપણથી જ એલર્જીક રાઇનાઇટિસ છે અને મારા જીનેટિક તત્વોમાં એ આવેલું છે, તો મને એક નહીં અનેક પરિબળોથી આ તકલીફ થશે. મારી શ્વાસનળી વારે વારે વાંક ઉપાડીને બેસી જાય, સંકોચાઈને બેસી જાય, કોઈ ઉપર ગુસ્સો આવે તો પણ બેસી જાય, હું ઝડપથી દોડું તો પણ બેસી જાય. તો દેટ ઇઝ કોલ્ડ એઝ કંટ્રોલેબલ બટ લાઈફ લોંગ.